ભરૂચમાં હાલ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં આવેલ ગોકુળનગર તાડિયા વિસ્તારમાં ₹66 લાખના ખર્ચે નિર્માણ પામનાર વરસાદી પાણીના નિકાલની આરસીસી ગટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વોર્ડ નંબર 9માં વિકાસના અન્ય ₹1.36 કરોડના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગરસેવક દીપક મિસ્ત્રી, સતીશ મિસ્ત્રી સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। ગોકુળનગર તાડિયા વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા હતી, જેને કારણે સ્થાનિકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। ત્યારે નગર સેવા સદન દ્વારા હવે વરસાદી પાણીના નિકાલની ગટર બનાવવામાં આવશે, જેનાથી સ્થાનિકોને રાહત મળશે। શેડના સ્મશાનમાં શેડ લગાવવાનું કામ હોય, પ્યોર બ્લોકના કામ હોય કે આરસીસી રોડનું કામ હોય, કુલ મળીને વોર્ડ નંબર 9માં 10થી પણ વધારે કામો અને ₹1.36 કરોડ રકમથી આ કામોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ જે ગોકુળનગર ઝુંપડપટ્ટી ગરીબ આદિવાસી વિસ્તાર જે છે એની ઘણા લાંબા સમયથી આ વરસાદી પાણીના નિકાલ ન થવાના કારણે એમના ઝૂંપડાઓમાં ઘરોમાં પાણી જતું હતું। એ હવે આગામી ચોમાસું ભવિષ્યમાં જે આવશે એને રોકી શકીશું આપણે। હજી આ મુખ્ય રોડની બીજી બાજુ જે નદીમાં પાણી વરસાદનું જાય છે એનું કામ મંજૂર થવાનું બાકી છે। એમને આજે આશ્વાસન આપવામાં આવ્યું છે। ભવિષ્યમાં એ કામ પણ અમે સરકારમાં રજૂઆત કરીને મંજૂર કરાવીશું અને આ વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવીશું।